વર્ષ 2021માં અમદાવાદની મળશે વધુ એક નજરાણું। એલિસ બ્રિજ અને સરદાર બ્રિજની વચ્ચે 74 કરોડના ખર્ચે ફૂટબ્રિજ બનાવવામાં આવશે, જે આવનારા જૂન મહિના સુધી પૂર્ણ કરી દેવામાં આવશે। રિવરફ્રન્ટ ઓથોરિટીએ દાવો કર્યો છે કે ફૂટબ્રિજની કામગીરી 60% પૂર્ણ થઈ ગઈ છે। આ એક નવું નજરાણું છે અમદાવાદ શહેર માટે કે રિવરફ્રન્ટને માણવા માટેનું એક અનુકૂળ સ્થળ હશે। આ 300 મીટર લાંબો ફૂટઓવર બ્રિજ છે, જેને ઉપર પ્રમિનાડ અને નીચેથી પણ એપ્રોચ કરી અને પૂર્વ અને પશ્ચિમ નદીની એક્રોસ જઈ શકાશે। આનો કુલ ખર્ચ 74 કરોડ જેટલો એસ્ટિમેટેડ છે અને એનો પ્રોગ્રેસ અત્યાર સુધીમાં લગભગ 60-65% જેટલો પૂરો થયો છે। જૂન 2021 સુધીમાં અમદાવાદના નગરજનોને એક ખૂબ જ નવું નજરાણું મળવા જઈ રહ્યું છે અને નજરાણું જે છે એ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે કે જે વોકવે બનાવવામાં આવ્યો છે એ વોકવે છે પૂર્વથી પશ્ચિમ સુધીનો જે સાબરમતી રિવર છે એના ઉપર થઈને એક વોકવે પસાર થશે અને ત્યાંથી બે છેડાને કનેક્ટિવિટી કરવામાં આવશે। પશ્ચિમ બાજુ આપણે વાત કરીએ તો જે ફ્લાવર પાર્ક આવેલું છે ત્યાં આગળ તેનું એક બિંદુ આવેલું હશે અને બીજી બાજુ પૂર્વની સાઈડ આપણે વાત કરીએ તો તેનું બીજું બિંદુ પૂર્વની સાઈડ આવેલું હશે। એટલે કે જે રીતે અત્યારે કામકાજ ચાલી રહ્યું છે 60% જેટલું કામકાજ છે એ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આખો પ્રોજેક્ટ છે એના ખર્ચાની આપણે વાત કરીએ તો લગભગ 74 કરોડ રૂપિયાના ખર્ચે આખો વોકવે તૈયાર કરવામાં આવશે, જેનું મહદઅંશે કામ છે પૂર્ણ થઈ ગયું છે। એટલે કે આવનારા જૂન મહિનામાં જે અમદાવાદ શહેરીજનો છે તેમને એ આ વોકવે ઉપરથી પસાર થઈ અને બે બાજુથી નદી જોવાનો એક અહલાલક આનંદ જે છે એ લોકો લૂંટી શકશે। બીજી તરફ અત્યારે બતાવવા માંગીશું કે એની એક્ઝેક્ટ સામે વોકવેની સામે મલ્ટી લેવલ પાર્કિંગ પણ બની રહ્યું છે અને જે રિવરફ્રન્ટના અધિકારીઓ છે તેઓનું કહેવું છે કે આ મલ્ટી લેવલ પાર્કિંગથી જ એક રસ્તો છે સીધો પાર્ક જે છે ત્યાં આગળ ઉતરશે અને ત્યાંથી સીધું જ એ કનેક્ટ થશે આ વોકવે ઉપર। એટલે કે લોકોને ગાડી પાર્ક કરીને સીધા જ ત્યાં આગળ તેઓ જઈ શકશે। તો પૂર્વ બાજુ જવું હોય તો ત્યાં આગળ જે એરિયા ડેવલપ થઈ રહ્યો છે ત્યાં આગળના પણ તે મજા લઈ શકશે, તેનો આનંદ લઈ શકશે। અને બીજી તરફ તેમને જો આ રીતે અહીંયા જે છે કે ફ્લાવર પાર્કમાં જે રીતે ફ્લાવરોનું સુશોભિત કરી અને તેનું જે એક્ઝિબિશન થાય છે તેના માટે જે ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવે છે એનો આહલાદક આનંદ લેવો હશે તો પણ લઈ શકશે। એટલે કે જૂન મહિનામાં જ્યારે વોકવે તૈયાર થશે ત્યારે અમદાવાદ શહેરીજનો આની મજા માણતા દેખાશે। કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, એબીપી અસ્મિતા, અમદાવાદ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।